નમસ્કાર, આશા ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે। હાલ અમારી ટીમ પાનીગેટ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી છે। પાનીગેટ પોલીસ સ્ટેશન ખાતે એટલે પહોંચી છે કે જે વોર્ડ નંબર 15 આવેલો છે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોશીના પુત્ર પર ક્યાંક ને ક્યાંક વિરોધી પાર્ટી દ્વારા તેઓના દીકરા પર હુમલો કરવાની એક ઘટના બની છે। તેને લઈને આપણે પૂર્વ કોર્પોરેટર છે આશિષ જોશી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આશિષભાઈ, જે પ્રમાણે તમારા દીકરા પર કહી શકાય હુમલો થયો છે, અત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી હાર ભાંકી ગઈ છે અને કાલે ખુદ નાયબ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીને આવવું પડ્યું, તે જ દેખાઈ રહ્યું છે કે એ લોકો ફ્રસ્ટ્રેશનમાં છે। અને મારા દીકરાને, મારા વાઈફને અને મારા ઘરે મારા બહેન હાજર હતા। એ લોકોએ જ્યારે સમજાવવાની કોશિશ કરી કે આ મંદિર પર તમે લેન્ડ ગ્રેબિંગ કરાવ્યું હતું ત્યારે તમે ક્યાં હતા, રતિલાલ પાર્ક સોસાયટીમાં કયા મોડે તમે આ પ્રકારે અહીંયા તમારો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા આવે છો, ત્યારે એમાંના કાર્યકર્તાઓમાં રવિ ત્રિવેદી, પિંકલ માઝી અને એક ભાવિન વ્યાસ છે, આ લોકોએ એમના પર ગાળોનો મારો ચલાવ્યો, બીભત્સ ગાળો બોલ્યા અને મારા દીકરા પર હુમલો કર્યો છે। પણ હું એટલું ચોક્કસ કહીશ કે આ લોકશાહીમાં પ્રચાર કરવાનો બધાને અધિકાર છે, પણ આ રીતે દુષ્પ્રચારને એ પ્રમાણે બીભત્સ વર્તન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા, એ ચલાવી ના લેવાય। એના મારા દીકરાની આંગળી પર ઈજા થઈ હતી અને એના કારણે અમે આજે અહીંયા પહેલાં પાણીગેટ પોલીસ સ્ટેશન અમે અમારી ફરિયાદ નોંધાવવા આવ્યા છે કે હું ચૂંટણી લડી રહ્યો છું, કોંગ્રેસ પાર્ટીમાંથી લડી રહ્યો છું અને હાર ભાંકી ગયેલી વ્યક્તિ એ હવે આ પ્રકારના નવા હથકંડાઓ કરી રહી છે। એ આવનાર તારીખ 26મી આ મારા વોર્ડ વિસ્તારની જનતા દેખાડશે કે જે પ્રમાણે સત્તાધારી પક્ષને સત્તા માથા પર ચડી ગઈ છે અને આ રીતે કાર્યકર્તાઓ બધા હુમલો કરવા પર ઉતરી આવ્યા છે। તમે બીભત્સ ગાળો બોલો છો અને ઉમેદવાર જે હોય એના ઘર પર જઈને તમે તમારી દાદાગીરી કરવા જાઓ, ત્યારે અમારે આ પ્રસંગે એટલું કહીશું કે તમે ભલે સત્તાના જોરે જે પણ કરી લો, પણ આવનાર દિવસમાં આ પ્રકારની જે ઘટના થઈ છે એનાથી મારા વોર્ડ વિસ્તારની જનતા એને ચલાવી નહીં લે ને આવનાર દિવસમાં એનો જવાબ આપશે। અને અમે પીઆઈ સાહેબને સ્પષ્ટ કીધું છે કે છેલ્લા 3-4 દિવસથી અમે જે લખાવેલા જે નામો છે, ઇસમો છે, એ લોકો ક્યાંક ને ક્યાંક વાતાવરણ ડોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કોઈને કોઈ એન કેન પ્રકારે એ એવો પ્રયત્ન કરે છે કે ઉશ્કેરીને અમને અમારા ઘર પરિવાર પર હુમલા કરાવીને જે કોશિશ થઈ રહી છે એ વ્યાજબી નથી। એનો જવાબ આપવામાં આવશે અને પોલીસ કમિશનરને પણ હું કહેવા માંગીશ કે અત્યારે વોર્ડ 15ની અંદર જે પ્રમાણે જે લોકોના ઇશારે આ કાર્યવાહીઓ થઈ રહી છે, આ હુમલા થઈ રહ્યા છે, એ બધા રોકે। પ્રશાસન, પોલીસની જવાબદારી છે કે ન્યાયપ્રિય અને શાંતિથી ચૂંટણી યોજાય। આશિષભાઈ જોશી હતા, જેઓ વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર છે। તેઓ જણાવી રહ્યા છે કે જે પ્રકારે એમના દીકરા પર હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને આપણી સાથે દીપકભાઈ બેન છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। દીપકભાઈ, આ ઘટના કેવી રીતે તમે જોવો છો? જે ઘટના ઘટી છે, તમારા કાર્યકર્તાઓને હુમલો કરવામાં આવ્યો છે, રાજકારણ આપણે ઇલેક્શનનો સમય છે, એકબીજા પર આક્ષેપબાજી કરતા હોય છે। જ્યારે આ કોઈક પિંકલ માછી કરે, જે બી કોઈ વ્યક્તિ છે, 2-3 દિવસથી વડોદરા 15 નંબરનો જે માહોલ ચાલી રહ્યો છે કે અમારી જે કોંગ્રેસની પેનલ છે, અમે જ્યાં ગયા તેવું સારો આવકાર મળી રહ્યો છે। એ લોકોને એવું કંઈ અંદેશો આવી ગયો છે કે હવે અમારી હાર થવાની છે, તો એના કારણે કંઈ ને કંઈક અમારા કાર્યકર્તાઓ જ્યારે આશિષભાઈ જોશીના એમના પુત્ર પર આ લોકો જ્યારે પ્રચાર કરવા ગયા, એમને શાંતિથી વાત કરી હોય અને એકદમથી ટોળા ત્યાં આવીને પેલો જે 1-2 જણા હુમલો કર્યો હોય, ત્યાં ખોટી વાત છે। લડવું હોય તો ખેલદિલીથી લડવું જોઈએ, આવી રીતે ખોટી દાદાગીરી કરીને ધાકધમકી આપવા માંગતા હોય તો એવો જવાબ આપવા અમે બી તૈયાર છે। અમે બી રાજકારણમાં રહી ચૂકેલા છે, વિધાનસભાનું બી ઇલેક્શન જોયું છે, કોર્પોરેશનનું ઇલેક્શન જોયું છે, તો આવી રીતે ખોટી ધાકધમકી આપીને ઘરે આવીને દાદાગીરી કરે, મારામારી કરે તો એ ભૂલી જજો ભાઈ। ઇલેક્શન 10 દિવસ છે, પછી તમે બી અહીંયા છો, અમે બી અહીંયા છે। આવી રીતે કરતા હોય આવી મૂર્ખામી ના કરો।
ઇલેક્શન લડવું હોય તો ખેલદિલી લડવું જોઈએ, મારું તો એ કહેવું છે. દીપકભાઈ શ્રીવાસ્તવ હતા, જેઓ પૂર્વ કોર્પોરેટર છે. તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે જે પ્રમાણે યશ જોશી પર જે હુમલો કરવામાં આવ્યો છે તે યોગ્ય નથી. કેમેરામેન બંટી રાવલ સાથે હું તડવી મિતેશ, આશા ન્યૂઝ ગુજરાતી, પાણીગેટ.